શેના ઉપર વાત કરતા હતા? એકમ કોષ આપણે શું વાત કરી આગળના લેક્ચરમાં થોડી આપણે હાઇલાઇટ કરી લે બહુ દાદી તો સમય ગયો ને આપણે વાત કરતા હતા કે લેટિસની અંદર તેની અંદર ઘણા બધા એકમ કોષ હોય પણ જો આપને એકમ કોષની માહિતી મળી જાય તેની માહિતી મળી જાય એકમ કોષની માહિતી મળી જાય તો આપને ખબર પડી જાય કે સ્ફટિક તે કેવો છે મેં તમને કીધું કે કેકમાંથી એક કટકો આપને ખાવા મળી જાય તો ખબર પડે કે એટેક કરો કે ડિફેન્સ કરો સમજમાં આખી વસ્તુ ના મારે બરોબર નહીં ચાલે મોળાકત છે આજે મારે આવું બધું ક્યારે થાય એ ચાખ્યા પછી ખબર પડે કે આમાં એટેક થઈ શકે એમ છે નહીં તો ડિફેન્સ કરીએ આપણે પણ જો ખબર પડે ચાખ્યા પછી કે એટેક કરી શકાય એમ છે બપોરે બરોબર નાસ્તો મજા નથી એવી અને બહુ ભૂખ લાગી કાલે મને બતાવે બહુ ભૂખ લાગી એવું કેમ ના લાગતું હોય હમણાં કેમ તો દીવો આવું થાય આવું દર્શાવે છે અટેક દર્શાવે છે આપણે સીધી રીતે તો ના બોલી શકીએ ખાવું લાગે એટલે આ આડકતરી રીત છે કે આપણે એટેક કરવું છે બરાબર એટલે આપણે જો એકમ કોષની માહિતી મળી જાય એની માહિતી મળી જાય એકમ કોષની માહિતી મળી જાય તો આપણને ખ્યાલ પડી જાય કે આ સ્ફટિક છે ઈ કેવો હશે સમજમાં આખી વસ્તુ એટલે આપણે પછી એકમ કોષના પ્રકાર એટલે એકમ કોષના કેટલા પ્રકાર હોય તો આપણે જનરલી જોયું કે એકમ કોષના કેટલા પ્રકાર હોય બે ક્યાં આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ આદિમ એટલે કેવો સાદો એકમ કોષ સાદા એકમ કોષમાં ઘટક કણો ક્યાં હોય કેટલા ખૂણા હોય વેરી ગુડ હાલો કેન્દ્રિત એકમ કોષમાં શું હોય ઘટક કણો ક્યાં હોય ખૂણા ઉપર અને ખૂણા સિવાયની જગ્યા ખૂણા ઉપર અને ખૂણા સિવાય તો ખૂણા ઉપર સિવાય તો ન કે સોરી પર દે ખૂણા ઉપરાંત ખૂણામાં તો છે પણ ખૂણા ઉપરાંત બીજી જગ્યાઓ ઉપર હશે હવે એના કેટલા પ્રકાર પડ્યા આપણે તો ક્યાં અંતઃકેન્દ્રિત અપકેન્દ્રિત અને બરાબર ફલક કેન્દ્રિત તો કીધું ને આપણે ચાલો પહેલા વાત કરો ફલક કેન્દ્રિત ફલક એટલે બાજુ ફલક કેન્દ્રિત એટલે ફલકના કેન્દ્રમાં કેટલી ફલક હોય 6 તો પરમાણુ ક્યાં હોય તો કે 8 પરમાણુ ખૂણા ઉપર અને 6 ફલકના કે બાજુના કેન્દ્રમાં અને કેન્દ્રિત એકમ કોષ છે પછી બીજો પ્રકાર કયો જોયો આપણે અંતઃકેન્દ્રિત અંતઃ એટલે બોડી સેન્ટર થયું ને અંતઃ એટલે બોડી સેન્ટર નાભી બરોબર તો એવો કેટલો હોય એકમ કોષમાં એક જ ભાગ હોય સેન્ટર આપણા શરીરની અંદર સેન્ટ્રલ ભાગ એક જ થાય નાભી બરાબર તો એનો મતલબ આખો એવો થયો કે 8 પરમાણુ કે ઘટક કણો ક્યાં હશે ખૂણા ઉપર અને એક સેન્ટર ની અંદર ટોટલ નંબર ઓફ 9 બરાબર ત્યાર પછી આપણે કયું વાત કરી અંત એટલે છેડો જેને આપણે કીધું ECC તો એમાં પરમાણુ ક્યાં હોય 8 ક્યાં હોય ખૂણા ઉપર અને બાકી બે સામસામેની ફલકના કેન્દ્રમાં છેડા ઉપર ને બે સામસામેની ફલકના અથવા તો બે છેડા પરની ફલકના કેન્દ્રમાં કારણ કે નામનો શું છે કેન્દ્રિત એકમ કોષ તમે જ્યાં મૂકો ત્યાં ખૂણા સિવાય ક્યાં મૂકવાના છે કેન્દ્ર ખૂણામાં તો મૂકવા કારણ કેન્દ્રિત એકમ કોષનું નામ જ શું આપ્યું ખૂણાઓ ઉપરાંત ખૂણા સિવાયની જગ્યા ઉપર પણ કેન્દ્રિત એકમ કોષ છે એટલે જ્યાં તમે કહેશો ત્યાં ક્યાં બજીએ ક્યાં હશે કેન્દ્રમાં તમે જો ફલક કયો તો ફલકના કેન્દ્રમાં બોડી કયો તો બોડીના કેન્દ્રમાં એન્ડ કયો તો એન્ડના કેન્દ્રમાં ઇઝ ઇટ ક્લિયર આ ખ્યાલ પડ્યો હવે સાથે સાથે આપણો મૂળ ક્વેશ્ચન એ હતો કે માનો કે આપણી પાસે એકમ કોષ છે કે નહીં આ એકમ કોષની અંદર આ ત્રણ અક્ષ છે અને ધાર કીધી A આ B અને C ધાર આ કે આપણે કોર્નર છે બરોબર આ કીધું તું આની વચ્ચે શું આપ્યા હતા આપણે ખૂણા તમને ખ્યાલ છે B અને C વચ્ચે કયો હોય આલ્ફા A અને B વચ્ચે ગામા અને A અને C વચ્ચે બીટા મેં તમને કીધું તું કે આ ત્રણેય ધારો સમાન હોય પણ ખરી અને ન પણ ખરી આ ત્રણેય ધારો સમાન હોય પણ ખરી અને ન પણ હોય બરોબર બીજી
બીજી વસ્તુની વાત શું કરી હતી? જો ધાર સમાન ન હોય તો ખૂણાઓ પણ સમાન ન થાય ને. અત્યારે આ સમઘન છે. સમઘન છે એટલે મતલબ આ રૂપ એવો છે, આમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેવી છે? તમારો અક્ષ કયો? આ એક અક્ષ કયો, આ બીજી અને આ તો માનો કે આ ત્રણેય અક્ષની સમાન છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ કેવું છે? સમાન. તો આને શું કહેવાય? સમઘન. હવે બરાબર ઊંચો કરી નાખું તો ઊંચાઈ બદલે પણ ખૂણા બદલવાના. હું લંબાઈ વધારી દઉં તો એનો મતલબ એ કે એબીસી કદાચ સમાન ન થાય પણ ખૂણામાં કઈ ફેરફાર પડશે. તો મને થોડો ત્રાસો કરું તો પછી હું લંબાવી ત્રાસો કરું, હું ઊંચો કરીને એને ત્રાસો કરું તો ચેન્જ થશે ને, તો ખૂણાઓ પણ બદલશે ને. તો આવી 7 પ્રકારની રચનાઓ થઈ શકે. કેટલા પ્રકારની રચનાઓ થઈ શકે? આવી 7 પ્રકારની રચનાઓ છે ઈ થઈ શકે. અને આ 7 પ્રકારની રચનાઓ છે એની અંદર પાછા એકમ કોષના પ્રકાર પણ જુદા જુદા હોય. માનો આ સમઘન છે તો સમઘન એટલે સાદો ઘન થયો, 8 ખૂણાઓ પર હોય. પછી પરમાણુ, અણુ, આયન તમે જે કે ઘટક કણો ક્યાં હોય? ખૂણાઓ પર. પછી માનો કે હું આને થોડો ત્રાસો કરું છું. હવે ત્રાસો કરું તો એ સમઘનને પણ ત્રાસો કરી શકાય, ફલક કેન્દ્રિતને પણ ત્રાસો કરી શકાય અને ઓને પણ કરી શકાય. એ શક્યતા કેટલી છે? સમજવા કે વસ્તુ તો કે ઈ શક્યતા 14 છે, જેને બ્રેવિસ લેટિસ બોલાય. શું બોલાય એને? બ્રેવિસ લેટિસ. ફ્રેન્ચ ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી લેટિસે એવું કીધું, બ્રેવિસે એવું કીધું. કોણે કીધું હતું? ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી બ્રેવિસે એવું કીધું કે આવા 14 પ્રકારના લેટિસ બની શકે. કેટલા? ફેરફાર કરી. બરોબર. પ્રણાલી કેટલી છે ટોટલ? 7. માનો કે સમાન રાખ્યું તો સમઘન બન્યું, ચતુષ્કોણ બન્યું, બરોબર. કે બીજો આકાર બન્યો એટલે એવા આકાર કેટલા બની શકે? આના 7 આકાર. કેટલા બની શકે? 7. પણ એ 7 આકારની અંદર પછી અમુકમાં ખાલી સમઘન જ બનતો હોય, બીજો ન બનતો. પછી અમુકમાં ફલક કેન્દ્રિત જ હોય, અમુકમાં ખાલી અંત કેન્દ્રિત જ હોય, અમુકમાં ખાલી બોડી જ હોય, બીજું કઈ હોય. એટલે આપણે શક્ય રચનાઓ પણ જોઈએ. બરોબર. કેવું થાય તમને આગળ ખ્યાલ પડે. હવે જો કોષ્ટક નીચે આપ્યું છે, તમને દેખાય છે 7 પ્રણાલી માટેની રચનાની વાત કરી છે. બરોબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ આઈએમપી. અહીંયા શું આપ્યું છે તમને? સ્ફટિક પ્રણાલી. બરોબર. પછી બીજું આપ્યું છે તમને શું? શક્ય વિચલન. પછી આપ્યું છે અક્ષીય અંતર. અને પછી આપ્યું છે અક્ષીય. અને પછી જે આપ્યું છે હું તમને ઉદાહરણ જે તે માટે જે ફિક્સ હોય એ હું કઈ તમને કહી શકું નહીં. હવે સમજીએ આપણે પહેલું જે આપણે કીધું ઈ કયું કીધું? સમઘન અથવા તો સમઘન. હવે સમઘનનો મતલબ શું થયું? આખો ઘન સમાન છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન છે. તો શક્ય વિચલન આમાં ક્યાં ક્યાં છે ખબર છે? એક તો પેલા સાદામાં થાય અને બીજું એક તમને આપ્યું છે કયું? અને હજી એક તમને કયું આપ્યું છે? આટલું થયું. 3 પ્રકાર. મતલબ સાદો ઘન કેવો કેવો હોઈ શકે? તો કે આ સાદો તો હોઈ શકે. પછી અંતઃ કેન્દ્ર પણ એમાં 6 ફલકના કેન્દ્રમાં પણ હોય અને બીજું બોડી કેન્દ્ર છેડાઓ પર આમાં હોઈ શકે. આવી કોઈ રચનામાં બનતી નથી. એટલે આ શક્ય વિચલન છે. ખબર પડે? આમાં કેટલા થાય ટોટલ તમારા? 14. આ પ્રણાલી કેટલી થાય ટોટલ? હવે આમાં મને કયો સમઘન હોય તો A B C કેવી હશે? A equal to B equal to C. અને આ સમાન હોય તો આલ્ફા બીટા ગેમો એસીપી. તમારા એક્ઝામ્પલ જે કોઈ હોય NaCl છે, ઝિંક બ્લેન્ડ એટલે ZNS જે કે તમારા હોય તે. બરાબર. એ આ પ્રકારની રચના જે ધરાવી શકે. બરોબર. પછી બીજું જે આપ્યું એ તમને કેવું આપ્યું? ચતુષ્કોણની અંદર 2 રચના શક્ય વિચલન થઈ શકે. એક સાદો તમને કીધું અને બીજો તમને કીધું અંતઃ. આઈ એમ સોરી ફોર ધેટ. હવે જો આના ચતુષ્કોણને સમઘનમાં ફેર શું? તો કે ચતુષ્કોણ અને સમઘનની અંદર આટલો જ ફેર. કેટલો? ચતુષ્કોણ અને સમઘન જે તમારી પાસે છે એની અંદર કેટલો ચેન્જ છે? એટલો જ ખાલી ચેન્જ છે. કેટલો?
શું ચેન્જ છે તમે જો તો તમને કદાચ ખ્યાલ પડે કેટલો ચેન્જ બતાવે છે. લંબાઈનો ચેન્જ બતાવે. શેનો ચેન્જ બતાવે? આ એક અક્ષ કો, આ બીજી અક્ષ કો, આ કઈ અક્ષ કો? ત્રીજી. તો આ A, આ B અને C કદાચ થોડી ઊંચી છે પણ મારાથી બરોબર એવું બન્યું નથી. ખાલી હું ફેર છે. તમે બુકમાં તો વ્યવસ્થિત આકૃતિ તમને બતાવશે. આ જે C છે એ કેવી થઈ ગઈ છે? એ લોકો ક્યાં લઈ ગયા છે? ઊંચે લઈ ગયા છે. હવે C ઊંચે લઈ જાય એટલે શું થાય? A અને B બે કેવી થાય? સમાન. પણ હું આ જ રૂપને હું ઊંચો લઈ જાઉં તો ખૂણામાં કઈ ફેર પડશે નહીં. તો આલ્ફા બીટો ગેમો કેટલું? આમાં કોઈ જાતનો ચેન્જ આવશે. ત્યાર પછીની વાત કરું. નંબર 3 કયું આપ્યું? થોડાક ક્ષણ માટે જે બાજુમાં લખી નાખો ઓર્થોરોમ્બિકમાં દિવાસલીની પેટી. શું લખી નાખો બાજુમાં? દિવાસલીની પેટી છે એ તમે લખી નાખો એટલે તમને ખ્યાલ પડી જાય કે ઓર્થોરોમ્બિક છે એટલે શું થાય. એટલે શું થાય લખ્યું તમે? બરોબર. હવે તમે વિચારો, ચાલો શું વિચારો કે દિવાસલીની જે પેટી છે, શેની પેટી? દિવાસલીની પેટી છે. તો એમાં તમે વિચારો કે A, B અને C. શું વિચારો? A, B અને C આ કેટલું થાય? સમાન હોય કે જુદું જુદું હોય? શેની અંદર? દિવાસલીની પેટી. આ દિવાસલીની પેટીમાં બધું હોય. બધાય વિચરણ આવે જેટલા આવે છે ટોટલ 4 આવે. આદિ એકમ કોષ 1, કેન્દ્રિત કેટલા? 3. આમાં બધાય હોય 4 દિવાસલીની પેટી. હવે તો દિવાસલીની પેટી તો જોઈ કે નહીં ખબર પડે કે ના પડે? આવું તમે સમજી જાઓ. દિવાસલીની પેટી તમારી થઈ ગઈ. આવી રીતે હોય દિવાસલીની પેટી તમારી પાસે. બરોબર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમે લઈ લ્યો. ત્રણેયમાંથી કોઈ સમાન છે? ત્રણેયમાંથી કોઈ. આ પહોળાઈ, આ તમારી લંબાઈ માનો, આ તમે મૂક્યો ઊંચાઈ ગયો, આ તમારી પહોળાઈ ગયો. ત્રણમાંથી કોઈ સમાન. પણ આમાં તમે ગમે એનો ખૂણો માપી લો. બધાય કેટલા? 90. તો અહીંયા હું શું કહી દઉં? A does not equal to B does not equal to C. આલ્ફા બીટો અને ગેમો કેટલા? 90. ત્યાર પછી નંબર 4 શું આપ્યું તમને? ષટકોણી. સમજો ષટકોણી એકદમ સિમ્પલ છે. બરોબર છે. આ ચતુષ્કોણીય ષટકોણીયમાં તમારે શું કરવાનું છે? બેન્ઝીનના બે ઢાંકણા બનાવો. જો કે ષટકોણના છે ને આ ષટકોણના શું બનાવવાના? બે ઢાંકણા બનાવવાના. રેડી? આ ષટકોણ બની ગયું તમારું. બરોબર. હવે જો હું બનાવું ને બુકમાં બનાવવામાં થોડો કેવો ચેન્જ એટલા માટે પડે કે બુક વાળા તમારે આ ધારને સી કહેતા હોય. કારણ કે એ આ વચ્ચે 10 સર્વિસ શકતા સમજમાં આવે. આને કઈ કહું? A. આને કઈ કહું? આને C. હવે તમે જો આ A થઈ કે નહીં તમારી? તમને પર બેન્ઝીનના બધા હરખા જ નોખા હોય. ષટકોણ હરખા જ હોય ને કે જુદા જુદા હોય. તો A અને B બે કેવી છે? પણ આ C જો તો આટલી છે ને પણ ખરેખર આ સમાન છે. આની અંદર એક જ રચના બને તમારી. જે બને કઈ? સિમ્પલ. સત્ય વિચરણ એક જ આવ્યું. કયું આપ્યું તમને? સિમ્પલ. આમાં હું કહી દઉં A equal to B does not equal to C. હું ખૂણા તમને કહું. જો આ A એટલે ખરેખર આમ છે કે નહીં? તો A અને B વચ્ચે કયો ખૂણો બને? A અને B આ ખૂણો કેટલાનો બને? 120 નો. અને A B વચ્ચે કયો ખૂણો બને? ગેમ. આ તો ખબર છે ને બેન્ઝીનમાં આપણે થાય એમ. બરોબર. હવે હું આજે લખું છું આ A અને C વચ્ચે ધારો તો આ A અને B વચ્ચે ખબર પડી કે ના પડી? આ A થયો અને આ B થયો. એની વચ્ચે 120 નો થયો. હવે આ ધરો આ A અને B વચ્ચે બરોબર આ કયો બન્યો? બરોબર છે. ખ્યાલ પડે તો એક જ ખૂણો ખાલી 120 થાય. કયો? A અને B વાળો ગેમા. તો હું શું લખું? આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ 90 ગેમા ઇક્વલ ટુ 120. આ ખ્યાલ પડે છે કે નથી મગજમાં બેઠતું? ત્યાર પછી નંબર 5 રહોમ્બોહેડ્રલ. બરોબર. અથવા ત્રિકોણી. હવે આમાં બીજું આપણે કાઈ જાજો નથી કરવાનો. રહોમ્બોહેડ્રલ કે ત્રિકોણીયની અંદર આપણે ખાલી આવું બનાવવું છે. તમારે ધારવાનું છે કે આવું છે. બાકી ખરેખર આવું છે. આમ ત્રાસુ બોલ બનાવતા આપણે જે આપણે સ્ફટિક લઈએ ને ઘર બનાવીને કેવું બનાવવાનું? ત્રાસુ. વસ્તુ બાકી આપણે કરતા હતા એમ.
થયું ત્રાસું આ બરોબર. હવે જો હું આ રીતે દર્શાવું તો થોડો આઈડિયા વધારે આવશે. ખબર પડી? હવે આ ધાર લઈ લો. આ એક કયો, આ બીજી કયો ને આ અને એ કહું આને બી કહું સી. હવે આ વસ્તુ ખરેખર કેવી ખબર? ખરેખર આવી રંબો હેઠળ એટલે બીજું કઈ નથી. આ ચોરસ છે, સમજો. સમચોરસ કેવું છે? સમચોરસ. સમચોરસમાં એટલે શું ખબર પડે તમને? સમચોરસ હું એ બી સી બધું સમાન, આલ્ફા બીટા ગેમા પણ. આને હું આમ કરું છું. આ ખબર પડી? દેખાય? હવે તમે અંતરમાં કઈ ફેર પીડ્યો હોય? અંતરમાં ફેર પીડ્યો હોય નહીં ને? ખાલી ક્યાં ફેર પડે? એ કોઈ ખૂણો હરખો થાય ના? બધા હરખા થાય પણ એ કોઈ નેવું ન થાય. કારણ કે અંતર હરખું હતું પેલા. ત્રિકોણીય બને કેમ તમારો? સમચોરસ છે, અંતર બધા હરખા છે કે નહીં? જો હવે આને હું કરું છું ત્રાસા કરું તો અંતરમાં કઈ ફેર પડે નહીં ને? ખૂણા થાય બધા કેવા હરખા થાય ને? બધાનું હરખા જ ફેરવું છું ને? કે નોખા નોખા ફેરવું છે? કોઈ અક્ષ ને બધી હરખી જ ફરે છે ને? પણ એ કોઈ 90 નથી એવું કહેવાય. 90 એ કોઈ ખૂણો દેખાતો નથી. એટલે શું કહેવાય ખબર છે? આની અંદર આવું કહેવાય શું? A equal to B equal to C. અંતર તો હરખું જ છે પણ આલ્ફા equal to બીટા equal to gamma does not equal to 90. આમાં કોઈ 90 નથી. બરાબર. ત્યાર પછીનો નંબર 6 મોનોક્લિનિક. હવે મોનોક્લિનિક એકદમ સિમ્પલ છે. તમે કહેશો તમે કામ કેવું છે? આ રહોમ્બોઇડ. મોનોક્લિનિકમાં કેવું છે? આવી રીતે બનાવવાનું. બે દિવસ સુધી પેટી આપણે રાખી દેવાની. આવી આ પ્રમાણેની વસ્તુ છે મોનોક્લિનિક. થોડું કેવું શું આવે છે એની અંદર? ત્રાસો ભાગાકાર. ઊંચાઈ એને વધારી દીધી છે. શું વધારી દીધી? આ સમઘન હતો પેલા બરોબર. આ સમઘનને શું કર્યો? પેલા એને ઊંચો કરીને પછી શું કર્યો? ત્રાસો કર્યો. એટલે એક ખૂણો બદલશે. ઊંચો કર્યો તો આવું કઈ વાંધો નતો. ઊંચો કર્યો એટલે એક વસ્તુ ખબર પડી આપણે. શું ખબર પડી? A equal to B but does not equal to C. આ છે ને? તો હવે આપ્યું છે તમને હે? એટલે કહું A equal to B does not equal to C. એવું મોનોક્લિનિકમાં કે મને ખ્યાલ નથી. A does not equal to છે. હાલો તો એને શું કર્યું? લંબાઈ વધારી, પહોળાઈ વધારી અને તેનો મતલબ કે સમઘન કિરણમાં લંબાઈ છે પહોળાઈ ઊંચાઈ ત્રણમાંથી કોઈ સમાન. આ એટલે સમઘનમાં બધું કર્યું પણ ખૂણા તો કેટલા રહી હતી? સમાન. પણ હવે એને શું કર્યું? આને ત્રાસો કરે એટલે કોઈ એક ખૂણેથી ત્રાસો થાય ને? એટલે જે ખૂણેથી ત્રાસો થયો ઈ જે ખૂણો છે એ કેવો રહે? 90 રહેશે. બાકીના હતા એમ ન રહેશે. એને કઈ વાંધો આવશે? ખ્યાલ પડે આખી બાબત? બરાબર છે. હવે જો કયો ખૂણો બદલ્યો? હવે સમજો આ ત્રણે ત્રણ છે. આ તમારો કયો થયો? A. આ કયો થાય? હવે તમને ખબર છે શું? A અને B વચ્ચે કયો ખૂણો બન્યો? ગેમા 120 નો કરે છે. બરાબર. દર વખતે આ ખરેખર હોય આમ આ તમને દેખાય હતી. સમજમાં આવે આખી વાત? બરોબર. હવે A અને C વચ્ચે કયો બને? બીટા. A અને C વચ્ચે કયો બને? બીટા. અને પછી અહીંયા B અને C વચ્ચે કયો બને? બરાબર છે. સમજમાં આખી બાબત? હવે આની અંદર શું થાય કે તમે જે વસ્તુ ચેન્જ કરી છે બરોબર છે એટલે આ બીટા તમારો ખૂણો કોની વચ્ચે બન્યો? માનો આ પ્રમાણે ધારો આ ધારને કઈ ગયો તમે A, આ ધારને કઈ ગયો આને કઈ ગયો તો તમે સમાન તો નથી પેલી વાત બરોબર. હવે આ જે વસ્તુ આખી છે અને આપણે શું કરીએ છીએ? ચેન્જ કરીએ છીએ. શું કરીએ છીએ? મતલબ જો આ ધાર ને આ ધાર આ નજીક આવશે તમે ચેન્જ કરશો એટલે શું થાય? આ નજીક આવશે. આ કઈ છે? A. આ B ઉપરની તો આ આમ ભાગશે ને? આ તમે નથી કીધું આ ક્યાં ભાગશે? ભાગે ને આમ. તમે આ તમારો સમઘન હોય સમાન ન હોય તમે એને ચેન્જ કરો તો શું થાય? આમ થોડું કેવું કરો તો આગો ભાગે ને? સમાન તો ત્રણમાંથી કોઈ છે નહીં. લંબાઈ પહોળાઈ ઊંચાઈ એટલે ચેન્જ તો થાય. આ તો એમ ખૂણામાંથી બરોબર. પણ કયો ખૂણો ચેન્જ થાય? જે પકડેલો ખૂણો છે અક્ષ સાથેનો એ ખૂણો કેવો થાય? ત્રાસો ખૂણો થાય. એનો મતલબ એ કે આ A અને C ઈ બે ખૂણા કેવા થાય? ત્રાસા. કારણ કે આ A અને D છે તો કેવું છે? આ A નજીક આવે તો D ક્યાં જાય?
આખો. પણ A અને C વચ્ચે શું હાલત થાય? ઈ તો પેક થાય કે ના થાય? સમજમાં ઈ તો નજીક આવે કે ના આવે? B હલતો નથી. આવડો જે ભાગ તમારો રહ્યો કયો કીધો તમે? C કીધો આને. બરોબર, આ C હલતો નથી. તમે A ને ક્યાં લઈ આવો છો? નથી. B ક્યાં છે? આમ નજીક જાય ને મતલબ દૂર જાય. હવે A આ જેટલો હાલ્યો એટલો કોણ હાલ્યો હશે? B. પણ આને કઈ થયું? તો આની નાની વચ્ચેનો ખૂણો હોતે દબાય કે ન દબાય? આના વચ્ચેનો દબાય ને. એટલે ઈ કયો દબાણો તમારો? બીટા. એની વચ્ચે કયો ખૂણો બન્યો? આ A હતો, આ કયો હતો? C. એની વચ્ચેનો ખૂણો કયો હતો? બીટા. બીટા કેટલો થયો? તો કે તમારો 90 થશે નહીં. જો ગ્રુપમાં તમને આપ્યું શું આપ્યું? કે આલ્ફા ઇક્વલ ટુ ગામા ઇક્વલ ટુ 90 અને ગામા ઇક્વલ ટુ સોરી ગામા ની કયો? બીટા ઇક્વલ ટુ does not equal to 91 sorry હા આપણે એ કેતા નથી કેટલો થાય પણ બીટા કિલો કીધો 90 થતો એ 90 રહેતો નથી. અને આ મોનોક્લિનિક માં બે તમને શક્ય વિચલન આપ્યા છે, એક SC અને એક આપ્યો તમને ECC. બરોબર, અને છેલ્લું અને સાતમું કાઈ વિચારવાનું નહીં, ઊંટના 18 વાંકા કાઈ સમાન હોય નહીં, એકદમ સીધી અને સિમ્પલ વાત. ઊંટના 18 અંગ વાંકા, નો ધાર સમાન હોય ન ખૂણો સમાન હોય, બધું લાંબા ટૂંકું કરવાનું, બધું ત્રાહમાં ઉગર નાખવાનું. એટલે મોનોક્લિનિક વિચારવાનો કોઈ શક્યતા આપણે રહેતી નથી. બરોબર, સોરી ફોર ધેટ. ટ્રાઇક્લિનિક વિચારવામાં આપણે કોઈ શક્યતાઓ રહેતી કદાચ તમને સમજવામાં અઘરું પડે તો એક જ અઘરું પડે કયું? મોનોક્લિનિક. બાકીનું બધું બેઠે બેઠું જોઈને તમને ખબર પડી જાય કેમાં કેમાં કેટલું કેટલું થાય. એ કોઈ અઘરું નથી. ઓર્થોરોમ્બિક જે તમારી છે બરોબર, અથવા તો ષટકોણીય રચના છે, તો બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે ષટકોણ વાળો ગ્રેફાઇટ માં આપણે હમણાં જ જોયું. ષટકોણીય રચનાની અંદર તમને જે એક્ઝામ્પલ આપ્યું એ કયું એક્ઝામ્પલ આપી દીધું છે? ગ્રેફાઇટ વાળો. એટલે બહુ સરસ તમને ખ્યાલ છે, આપણે આગળ ભણેલા છે. તમે બાજુની આકૃતિ તમને દેખાય છે, 14 પ્રકારના બ્રેવિસ લેટિસ દેખાય તમને જોવે. હવે ઈ બ્રેવિસ લેટિસ ક્યાં છે તમે જો. આ સમઘન છે, સમઘનમાં કેટલી પેટર્ન પડી? તમે જો પેલી 3 પેટર્ન આપી. સાદો ઘન બતાવ્યું એમાં, FCC બતાવ્યું એમાં, BCC. હવે ખબર પડે તમે જોતો જાવ FCC એટલે શું હોય? 6 ફલક દેખાય છે, એના કેન્દ્ર આને જોડીએ ને, બરાબર છે. પછી BCC બતાવ્યું, પણ જો બધું સમઘન છે. જો આકૃતિમાં એક્ઝેક્ટ ખબર પડે સમઘન છે મતલબ લંબાઈ કોણે ઊંચાઈ બધું સમાન છે, ત્રણે ત્રણ આકૃતિમાં દેખાય છે. પછી બીજું કયું આવ્યું? ચતુષ્કોણ. બીજું કયું આવ્યું? ચતુષ્કોણ. ના જોતું ચતુષ્કોણમાં જો નીચે બીજી બે આપી દેખાય, એની નીચે જ આપી બે. સાદો ઘન ને BCC દેખાય, બે જ આપી. ક્લિયર? પણ ચતુષ્કોણ પ્રકાર આપી તમે જો ઉપર નીચે બે માં તો ખબર પડે કે આ BCC જો ઉપરનો BCC જો બે માં ચેન્જ પડશે તમને. એ BCC અને ઉપરનો BCC બે માં ચેન્જ પડશે. તમે જો આ થોડીક લંબાઈ ઊંચી હોય એવું તમને કદાચ લાગશે, એટલે એ એક્ઝેક્ટ બતાવે આકૃતિમાં. આપણાથી એટલું એક્ઝેક્ટ ન થાય, ખ્યાલ પડે છે એમ. પછી ઓર્થોરોમ્બિક માં તમે જો ચારે ચાર આકૃતિ બતાવી તમને, દિવસની પેટી જેવી ચારે ચાર દેખાય છે, બરાબર. પછી કયો આપ્યું તમને? ષટકોણીય. તો એક જ બતાવ્યું, બધા લગભગ નહીં બતાવ્યું મારા ખ્યાલથી, બતાવ્યું ષટકોણીય. હા નથી બતાવ્યું. પછી રોમ્બોહેડ્રનમાં પણ એક જ હોય, ખાલી કયો? સાદો ઘન. એ પણ બતાવ્યો નથી તમને એમાં. અને પછી કયું બતાવ્યું તમને? મોનોક્લિનિક. એમાં મોનોક્લિનિકમાં બે બતાવ્યા છે. મોનોક્લિનિકમાં એક આગળ બતાવ્યું ને એનું વિચલન બતાવ્યું છે. મોનોક્લિનિકમાં બે ક્યાં ક્યાં? સાદો ઘન અને ECC દેખાય છે. પછી પાછળ એની ખાલી ઓલું દેખાડ્યું છે 90 ડિગ્રી કરતા વળે કે ના વળે, કેટલા ડિગ્રીએ વળે એ વસ્તુ બતાવેલી તમને છે. ખ્યાલ પડે છે આખી વસ્તુ? એ 14 પ્રકારના બ્રેવિસ લેટિસ થઈ ગયા. કેટલા પ્રકારના? 14. અહીંયા ગણો તમે જો. આ 1 2 3 3 ને 2 5 ને 4 નાની અંદર જે સાદો ઘન છે એના સાદો ઘન સિમ્પલ કીધું. 14 પ્રકારના શું છે? બ્રેવિસ લેટિસ. અને શું કહેવાય? સ્ફટિકની પ્રણાલી કેટલા પ્રકારની થાય? 7. ખબર પડી? સ્ફટિક પ્રણાલીને હું કીધું કે આ સમઘન છે ને લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમે ફેરફાર કરો તો 7 પ્રકારના આવા આકાર બની શકે અથવા તો મળી શકે. ઇઝ ઇટ ક્લિયર? આ બધાના મગજની અંદર બેસું, બરાબર છે. એક્ઝામ ની અંદર તમને કઈ પણ વસ્તુ પૂછી શકે. તમને એવું પૂછી શકે કે રોમ્બોહેડ્રલ ની અંદર નીચેનામાંથી અક્ષીય અંતર શું હોય? ઓપ્શન નીચે આપ્યો. અથવા તો એવું પૂછે કે a બરાબર b does not equal to c, આલ્ફા બીટા ગામા equal to 90. આવા અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા નીચેનામાંથી
કઈ પ્રણાલીમાં જોવા મળે. એમાં પ્રણાલીનું પણ નામ આપ્યું હોય અથવા તો ઉદાહરણ પણ આપતા હોય. બરાબર. એટલે બોર્ડની એક્ઝામની અંદરનો એમસીક્યુ હશે અને 110% એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે તમારે કેમ કરવું એ જવાબદારી તમારી. એક માર્ક અહીંયા કોઈને 0-0 નહીં આપે. આ કોષ્ટક કરી લેશો તો બરાબર છે. આમાં તમને એક એમસીક્યુ પૂછાશે ફાઇનલી. બરાબર. થિયરી તો નહીં પૂછે, એની ગેરંટી માં એમસીક્યુ તમને પૂછાશે. એટલે કેવી રીતે કરવું તમારે એ તમારા હાથની વસ્તુ છે. બરાબર. 5-5 10 પર આખા ઉપર લખી નાખો. યાદ રહી એમને પાકો કરો. મને કોઈ દુખાવો પણ એક્ઝામમાં હું પૂછીશ આમાંથી કોઈ એક, અને જે નહીં આવડે એના નંબરની પાછળ હું 2 શૂન્ય લગાડીશ. 1 2 3 4 5 6 ને 7 7 આપ્યા. બરાબર છે. એમાંથી જે હું પૂછીશ એ તમને જો નહીં આવડે ક્યાંક આવશે તમારી ક્યારેક ઘન અવસ્થા કોક દિવસે, તો ત્યારે આપણે આ બાબતોની ચર્ચા છે એ કરશું. ઓકે, ચાલો ત્યાર પછીનો ટોપિક આપણે જોઈ લઈએ. નાનો એવો ટોપિક છે, બહુ સરસ મજાનો ટોપિક છે. હા, શું આપ્યું? એકમ કોષમાં પરમાણુની સંખ્યાની ગણતરી ખરેખર આપણે ગણતરી કરવાની છે પણ એને ના પડી હું પાછો બોલી. ચાલો રેકોર્ડિંગ મારે નામ બોલવું યોગ્ય તમને નહીં લાગે. ઓકે, આવજો. એકમ કોષમાં પરમાણુની સંખ્યા આપણે ગણવી છે. એની અંદર એકદમ સિમ્પલ છે. પહેલા મારે શું કરવું પડશે ખબર છે? આનો લેટિસ બનાવવો પડશે. રેડી? ફટાફટ આની અંદર જાઉં છું. રેડી? આવું થઈ ગયો તમારો. બરાબર. સંઘન તમારો થઈ ગયો. સંઘન કયો તો સંઘન ને જે તમે કયો પણ આમાંથી આપણે શું લેવાનું છે? એકમ કોષ. આ બ્લુ કલરનો જે તમને દેખાય એ આપણો એકમ કોષ છે. રેડી? ખ્યાલ પીડો બધે નામાં દેખાય છે બધાને? ચશ્મા સાફ પર નાખવાનો દેખાય હોય. ઓકે, હવે આજે એકમ કોષ છે. આની અંદર આપણે એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગણી. હકીકતે હોય કેટલી એકમ કોષમાં શું જોવાની છે? પરમાણુની સંખ્યા કેટલી હોય એ આપણે જોવું છે. જો હવે આ 2-3 પ્રકારમાં જોવાની છે આપણે. એક તો પેલા જોવાની છે એની અંદર સાદા ઘનમાં પરમાણુની સંખ્યા કેટલી હોય. એક તો પેલા એ જોવાનું. સાદા ઘનમાં પરમાણુની સંખ્યા શેમાં જોઈ આપણે? એકમ કોષમાં ખાસ. હવે હકીકત આપણે એકમ કોષ એટલે શું કે સ્ફટિક લેટિસ તમારો જેમાં તમે બારો કહેજો એકમ કોષ. હવે ખરેખર આ જોયું છે. આ ખરેખર અહીંયા જે 8 પરમાણુ છે 8 આના બાપાના નથી. સમજ આવે? આ ગામ મારે ભાગીદારી કરેલી છે નથી કરેલી હતી. બરોબર? તો હકીકતે આમાં કેટલા પરમાણુ હોય? મને તો હું તમને એમ કહું કે આ પરમાણુ છે. દેખાય મને ટીક માર્ક કરવી.
બરોબર છે. ઈ મને ગોતી ગયો બીજા કેટલા પરમાણુઓને ભાગીદારી કરેલો છે? કેટલા આવે છે? ન દેખાડો તો ઘૂટી દો. 6 છે. એક હજી આગળ હોય, એક હજી પાછળ, એટલે કેટલાને ભાગીદારી કરે? 6 તો તમને દેખાય છે. એક હજી આગળ હોય, એક એમાં નો ખબર પડે તો સમજો કે તમે એન્જિનિયર છો. આ ખૂણો છે, બરોબર? હવે મારે આવા 4 મકાન નીચે બને કે ન બને? 4 મકાન નીચે બને કે ન બને? એક અહીંયા, એક બાજુમાં, એક પાછળ, એક આ ખૂણા કેટલાને ભાગીદારી કરી? 4 એને થઈ ને. હવે બીજા 4 પાસે બને કે ન બને? તો કેટલાને ભાગીદારી? આ ખૂણો કેટલાને ભાગીદારીમાં આવ્યો? હજી ખબર ના પડી. આ ઈ થયું, બીજું કઈ થયું. તો આ ખૂણો કેટલાને ભાગીદારી કરે? તો સાદો ઘન હોય તો પરમાણુની સંખ્યા હોય કેટલી? એકમ કોષની અંદર કેટલા પરમાણુ હોય? 8. કેટલાને ભાગીદારી કરે? 8 આવે. તો કેટલાનો ભાગ થાય એનો? 1/8. તો હું લખું કે સાદા ઘનમાં પરમાણુની સંખ્યા કેટલી લખું? ડાયરેક્ટ લખું 1 * 8 ખૂણાઓ તો છે. આનો કેટલાનો ભાગ થાય? આ 8 એ 8 માં એમ જ થાય ને બધાયનો. 8 એ 8 કેટલા જોડાયેલા હોય? બીજા 8 હારે ને. તો કેટલાનો ભાગ થાય? 1/8. તો ટોટલ કેટલા થાય? આ ખબર પડી કે ના પડી? એનો મગજમાં બેસી જાય આવશે કે આની ભાગીદારી એક હારે થઈ, મગજમાં બેઠું. સમજ આવ્યા કે કે આ ખૂણો આપણો એકમ કોષ છે. આવું છે તમારો રૂપ એકમ કોષ. તો નીચેના ફ્લોરમાં 4 મકાન બને કે ના બને? તો આ ખૂણે કેટલાની ભાગીદારી કરી? 4 હારે. બીજા કેટલાની ભાગીદારી કરી? ઉપર 4 થાય ને. તો ટોટલ કેટલા જણા જોડાણા આની હારે? 8. તો બધાયનો 1/8મો ભાગ થયો કે નહીં? આવા કેટલા જણા છે? 8. તો ટોટલ કેટલા થયા? સમજમાં આવી આખી વાત? કે આનો મતલબ એવો થયો કે 8 જણાએ ભેગા થઈને 8 લાખ રૂપિયા કાઢ્યા. 8 જણાએ ભેગા થઈને 8 લાખ રૂપિયા કાઢ્યા. બરોબર? 8 ના ભેગા છે. કોકે 50 આપ્યા, કોકે 1.5 લાખ આપ્યો, કોકે 4 લાખ આપ્યા. આમ તેમ ટોટલ કેટલા લાખ થયા? 8. આવો કેટલા વ્યક્તિ આપ્યા? તો એવરેજ એક જણાના કેટલા હોય? બેઠું મગજમાં હજી ગલે નથી ઉતરતું કે હું પાણીપુરી જાવ નહીં ને. તો સાદા ઘનમાં તમને એવું કે પ્રતિ એકમ કોષ, આ શું કહેવાય? પ્રતિ એકમ કોષ કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ જાય તમારી? આ મગજમાં બેઠું કે નથી ગળે ઘૂંટડો ઉતરતો? બેઠે છે, બરાબર? હું બીજો લખું એકમ કોષ. કયો લખું? ફલક કેન્દ્રિત એકમ કોષ. હવે જો હવે પહેલી વાત તો થઈ ગઈ. શું થઈ ગઈ? ખૂણા કેટલા હોય? 1 * 1/8 ને. તો ખૂણા ઉપરના કે પાર્ટનરશિપનો કેટલો પરમાણુ? હવે મને એ કહો કે આ ફલક છે એ કેટલારે પાર્ટનરશિપ કરે? મકાન આજુબાજુ બધી બનાવવું લાગે બનાવવા દે. આ ફલક કેટલા રૂમ આરે પાર્ટનરશિપ કરે? આ દીવાલ છે, આ દીવાલ એ કેટલા રૂમ આરે પાર્ટનરશિપ કરે? 2 કે વધારે. તો કેટલાનો ભાગ થાય એનો? 1/2. કેટલી ફલક હોય? કેટલાનો ભાગ થયો? તો કુલ પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ કેટલા? તો ટોટલ ફલક કેન્દ્રિતમાં કેટલા પરમાણુ છે? કુલ પરમાણુ લેટિસમાં 4. કેના મગજમાં બેઠું? એક તો ખૂણા તો હોય જ નહીં. ફલક કેન્દ્રિતમાં શું હોય? ખૂણા તો હોય ને બધી. હવે ખૂણા બધી હોય તો એ ખૂણાનો કેટલાનો ભાગ થયો? 1/8. એક પરમાણુ ટોટલ એના થયા 8 માંથી. હવે ક્યાં આવ્યો? ફલકમાં. હવે બધી બાજુ રૂમ બનેલા છે, ઉપર નીચે આગળ પાછળ બધી. હવે આ દિવાલ કેટલાને પાર્ટનરશિપ થાય? આ દિવાલ કે આ દિવાલ કે ઓલી દિવાલ કે ઉપર કે નીચે? નીચે હજી મકાન નાખવા પડે તમારે. તો બે ધારે પાર્ટનરશિપ થાય. તો ઈ ફલકનો જે પરમાણુ, આ કેન્દ્રનો પરમાણુ કેટલી બાજુ આરે કોન્ટેક્ટમાં હોય? 2 ધ્રુવ આરે કોન્ટેક્ટમાં કરે ને. 2 એકમ કોષ છે ને. તો એને ગુણ્યા 2 શું કર્યું? તો કેટલા ભાગ છે? એનો ત્રીજો ભાગ થયો કે ના? એના સમજમાં આવી આખી વસ્તુ. બરોબર છે? એના જેવું થયું કે ભાઈ 2 જણા ભેગા થઈને 6 લાખ રૂપિયા કાઢે. તો એવરેજ કેટલા આવે? એકનો કેટલા ભાગ આવે? તો 3 આવે. તો આ એક હતો ને આ 3 બીજા હતા. ટોટલ શું થયું? સમજમાં આવે છે?
આ પેલા 8 જણાએ મકાનમાં ભાગીદારી કરી, આ બાકીના બીજા જણાએ ટ્રેક્ટર લેવા ભાગીદારી કરી, ગમો તમે કરી લો તમે તો ટોટલ આ કેટલા થાય? આ ખ્યાલ પડે ગણિત મગજમાં બેઠું. એવી જ રીતે ત્રીજો એકમ કોષ લઉં. કયો લઉં? ત્રીજો એકમ કોષ તમને આપ્યો છે અંતઃકેન્દ્રિત. કયો આપ્યો? અંતઃકેન્દ્રિત. કયો એકમ કોષ? અંતઃકેન્દ્રિત. હવે જો અંતઃકેન્દ્રિત એકમ કોષ તો પેલા તો ખૂણા જોઈ લો તમે. 8 * 1/2. અંતઃકેન્દ્રિતમાં પરમાણુ ક્યાં ક્યાં હોય તો ખબર ને આપણે? 8 ખૂણા ઉપર ને એક કેન્દ્રમાં. તો ખૂણા ઉપરનો કેટલા ભાગ થાય? ટોટલ અંતઃકેન્દ્ર કેટલા જોડાયેલા હોય? તો કે કોઈ હારે નહીં, ઈ તો એકલો જ હોય. આ રૂમના કેન્દ્રમાં છે કોને પાર્ટનરશિપ કરે? કોઈ હારે નહીં. તો હું લખી બીજો કેન્દ્રમાં કેટલા હોય? ઘનના કેન્દ્રમાં કેટલા હોય? તો કુલ કેટલા થાય? આ બેઠું બોલે મેં ટોટલ પરમાણુ સંખ્યા ગણતરી કરી, તમને ટેક્સ્ટ ઉપર લાંબુ લખતું કરીને આપ્યું છે. મેઈન વસ્તુની આ કે આટલી થાય, આનાથી વધારે થઈ શકે. ખ્યાલ પડ્યો? આ 3 એકમ કોષની અંદર આપણે પરમાણુઓ છે એ પરમાણુની સંખ્યાની શું કરવાની હોય? ગણતરી કરવાની હોય. શું કરવાની હોય? પરમાણુની સંખ્યાની ગણતરી. તો આનો મતલબ એમ થયો કે સ્ફટિક લેટિસમાં સાદો ઘન કરીએ તેના ટોટલ પરમાણુ કેટલા થાય? 1. ભલે આખો એક ઠેકાણે લો પણ આખાના 8 ભાગ જુદી જુદી જગ્યાએ હોય. આ એના જેવી વાત થઈ, બરોબર છે કે એક સફરજન એમાંથી આપણે 8 ભાગ કર્યા, 8 જણાએ ખાધું. તો હવે આપણે એમ કહીએ કે એક સફરજન છે, બરોબર છે, એ મારા હું એમ કહું કે કઈ ખાલી જગ્યા ગ્રામનું છે, બરોબર. તમારે 8 જણાએ ખાધું તો કેટલો વધે? તો 1/8 કરી નાખો કે નહીં? બરોબર. તો તમે ગુણ્યા કરી નાખો, ખબર પડી જાય ટોટલ વજન આટલું થયું. એના મગજમાં બેઠું ખ્યાલ પડે? તો હું એમ કહું કે એક સફરજન છે કેટલા ગ્રામનું હતું, તમને 8 જણાએ ખાધું, તો એક જણાએ કેટલું ખાધું હશે? ખ્યાલ પડી જાય આપણે કે કેટલું ખાધું હોય? તો સેમ વસ્તુ છે. હું તમને એવું કહું કે સ્ફટિક છે, સ્ફટિક લેટિસ. શું કહો? સ્ફટિક લેટિસ. તો એમાં સાદા ઘનના પરમાણુ કેટલા? 1 જ. ટોટલ પરમાણુ કેટલા થાય? 1 જ. 8 છે પણ 8 8 એના એકલાના છે કે 8 શું કર્યું છે? બીજા 8 હારે પાર્ટનરશિપ કરી છે. એ 8 બીજા 8 હારે પાર્ટનરશિપ કરી છે. તો ટોટલ એનો કેટલો ભાગ થાય? મૂળ 1 જ થાય. પછી એના બદલે એક સ્ફટિક લેટિસ હોય, બરોબર છે, એમાં ફલક કેન્દ્રિત એકમ કોષ હોય. કયો એકમ કોષ હોય? ફલક કેન્દ્રિત. તો એના પરમાણુઓ ટોટલ કેટલા થાય? તો કે એક ખૂણા ઉપરનો થાય અને 3 કેટલા થાય? ફલક. ટોટલ કેટલા થઈ જાય? 4. હું એમ કહું બે સ્ફટિક લેટિસ છે એમાં અંતઃકેન્દ્રિત હોય એકમ કોષ. કયો હોય? અંતઃકેન્દ્રિત. તો એના પરમાણુ કેટલા થાય? એના કેટલા પરમાણુ થઈ જાય? 2. મગજમાં બેઠી આખી વસ્તુ. થોડું કઈ તમારા ડાઉટ છે, મને પણ ખ્યાલ છે, અને વધારે પડતું ક્લેરિફાઈ છે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરશું. વધારે પડતું અધ્યાયની અંદર મારે ઘણું બધું તમને ગણાવવું છે. એકમ કોષની અંદર ધાર કેટલી હોય, વિકર્ણો કેટલા હોય, બરોબર, બીજી બધી શું હોય ને કેટલું હોય, ટોટલ કેલ્ક્યુલેશન આખી આપણે કરશું, બરોબર. પણ આ વસ્તુ તમને ખ્યાલ પડે કે કેટલું હોય એમાં, બરોબર. તમને ખાલી એ જ સમજવાનું છે કે તમારે ત્રિપરિમાણની અંદર વિચારવું પડે તો તમને ખબર પડે કેટલી કોની હારે પાર્ટનરશિપ થાય. શું કરવું પડે? તમારે પાર્ટનરશિપ માં વિચારવી પડે કોની પાર્ટનરશિપ કેટલા સાથે થાય છે. એ પાર્ટનરશિપ તમને ખબર પડી જાય તો તમે ટોટલ નંબર તમને ખબર પડી જાય. શું ખબર પડી જાય? ટોટલ. તમારે આપણે એટલું સમજવાનું કે ભાઈ એક મોટો બિઝનેસ હાલે છે, એમાં 3 પ્રકારના કામ હાલે છે. કેટલા પ્રકારના કામ હાલે છે? એક બિલ્ડિંગ ઊભું કરવાનું કામ હાલે છે, એક વાટા પ્લાસ્ટર વાળો છે, અને બીજો કયો છે? ટાઇલ્સ લગાડવા વાળો છે. તો સમજવાનું હું બિલ્ડિંગ વાળા કેટલા, બિલ્ડર કેટલા છે? 8 પાર્ટનર છે. બિલ્ડર કેટલા છે? 8 પાર્ટનર છે, બરોબર છે. પછી આપણે બીજો શું લીધું? વાટા પ્લાસ્ટર વાળા. સમજવાનું વાટા પ્લાસ્ટર વાળા કેટલા પાર્ટનર છે? 1. અને ટાઇલ્સ વાળો કેટલો છે? ખુદ પોતે 1. કેટલો છે? ખુદ પોતે 1. હું એમ કહું સાદો ઘન છે તો આ બિલ્ડર છે એને ક્યાં લઈ લો તમે? ખૂણા ઉપર લઈ લો. વાટા પ્લાસ્ટર વાળાને ક્યાં લઈ લો તમે? ફલક ઉપર લઈ લો. અને ટાઇલ્સ વાળાને ક્યાં લઈ લો તમે? કેન્દ્રમાં પકડી લો. હવે એમ કહો બિલ્ડર 8 પાર્ટનર છે તો એક બિલ્ડરમાં મને હું એમ કહું 8 રૂમ મારે બનાવવાના. કેટલા રૂમ બનાવવાના? એક બિલ્ડરના ભાગમાં કેટલા આવે? એકલો જ નહીં બને, બધા 8 8 જ બનાવશે. ટોટલ કેટલા થઈ ગયા? 1. બરોબર. વાટા પ્લાસ્ટર કરો છો તો બિલ્ડર તો રૂમ તો એટલા જ છે ને, બરોબર. તો હું કહું વાટા પ્લાસ્ટર વાળા કેટલા જણા છે? 2. તો એના બધા ભાગમાં કેટલા હશે? તો બરાબર છે. સમજમાં આખી વસ્તુ
બરોબર, તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન તમારે જોતી જવાનું. 4 4 આવશે ને, ટોટલ 4 થાય કે ના થાય? ટાઇલ્સ વાળો કેટલો છે? બરાબર છે. તો એ પ્રમાણે તમારે કે ટાઇલ્સ ને એક લઈને એક કેટલા મળે શું થાય? ઘનના કેન્દ્રમાં એક જ પરમાણુ છે. આ તમને કેલ્ક્યુલેશન જોઈ લો, વિચારી લો, તમને ખબર પડે કે કઈ જગ્યા ઉપર કે કયા ઘનની અંદર કે કયા પ્રકારના ઘનમાં પરમાણુની સંખ્યા કેટલી થાય, કયા પ્રકારના ઘનની અંદર શું થાય પરમાણુની સંખ્યા કેટલી થાય, એ તમને આઈડિયા સીધો આવી જાય. ક્લિયર વન છે, સમજમાં આવે છે? તો એકદમ સરળ અને સિમ્પલ બાબત છે કે ખૂણા છે એ 8 હારે પાર્ટનરશિપ કરે ટોટલ પરમાણુ એક જ થાય. તો સાદા ઘરમાં બીજે કે પાર્ટનરશિપ છે નહીં, એટલે આખો પરમાણુની સંખ્યા કેટલી થઈ જાય? એક જ થાય. કારણ કે અહીંયા 1/8 ભાગ છે બધી જગ્યાએ. બરોબર છે? હું ફલક કેન્દ્રિત કહું તો ખૂણા ઉપર તો 8 છે, ખૂણા ઉપર તો 1 થઈ ગયો ટોટલ. તો બીજે ક્યાં છે? ફલકમાં છે. તો ફલક કેટલા હારે જોડાયેલી છે? તો કે બે એકમ કોષ હારે. બરોબર છે? તો બે એકમ કોષ હારે જોડાયેલી છે. તો ટોટલ ફલક કેટલી છે? 6. તો મેં શું કરી દીધું? 1/2. એક ફલકનો કેટલા ભાગ થાય? અડધો ભાગ થાય કે ના? તો એ કેટલા છે ટોટલ? આ 3 ગણ્યા મેં ખાલી કોના ગણ્યા? ફલક. ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુ હોય ક્યાં ક્યાં? ખૂણા ઉપર હોય અને ફલકમાં હોય. તો આ બેયનો શું કરવો પડે? તો 4 થયા. સેમ હું ક્યાં ગયો? અંતઃકેન્દ્રિતમાં ગયો. અંતઃકેન્દ્રિતમાં ગયો. અંતઃકેન્દ્રિતમાં પરમાણુ ક્યાં હોય? ખૂણા હોય. તો ખૂણાનો કેટલો ભાગ મળે? તો કે 1/8. એટલે કેટલો થયો? 1. બરોબર. હવે બીજો પરમાણુ ક્યાં હોય? કેન્દ્રમાં. એ કોની સાથે પાર્ટનરશિપ કરે? કે કોઈ આ તો ટોટલ 2 કરવા પડશે. કારણ કે અંતઃકેન્દ્રમાં 2 ઠેકાણા પરમાણુ હોય, ખૂણા ઉપર હોય અને ખ્યાલ પડ્યો કે બધે હું કેમ ખૂણા ગણાય? કારણ કે દરેક જગ્યા ઉપર તમે કોઈ પણ એકમ કોષ લ્યો એમાં પરમાણુ ખૂણા ઉપર તો છે. આપણે કહીએ છીએ કેન્દ્રિત એકમ કોષમાં કે ખૂણા ઉપરાંત બીજી કોઈ જગ્યાએ ફલક કેન્દ્રિત હોય તો ફલક ના હોય, અંતઃ કેન્દ્રિત હોય તો કેન્દ્રિત. ક્લિયર છે? સમજમાં આવે છે આટલી વસ્તુ? બરોબર. એટલે આ વસ્તુ મગજમાં બેસાડવી ખૂબ જ અગત્યની છે. ચાલો અહીં સુધી આજના માટે આપણે રાખી દઈએ.